ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ફ્રેન્ડ એન્ડ ફો. તમે તમારી આસપાસ વનસ્પતિઓ પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. તેને સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ કહે છે. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ. તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો. શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે? આ ક્યાંથી આવી છે? સૂક્ષ્મજીવો માઇક્રો ઓર્ગેનિઝમ્સ. પ્રવૃત્તિ 2.1. બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો. માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ ઉપર લો અને તેને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. તમને શું દેખાય છે? પ્રવૃત્તિ 2.2. તળાવમાંથી પાણીના કેટલાક ટીપાં લો. તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાય છે? આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલ છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ. આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો આકૃતિ 2.1 થી 2.4 દર્શાવવામાં આવેલ છે. વાયરસ એટલે કે વાયરસીસ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે, જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા થાય છે. તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? Where do microorganisms live? સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત એટલે કે સમૂહમાં રહે છે. સૂક્ષ્મજીવો અને આપણે. માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ અસ. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. ઉપયોગી સૂક્ષ્મજીવો ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમ્સ. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા,
શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્ર નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા એટલે કે સોઇલ ફર્ટિલિટી વધારવા માટે કરવામાં આવે છે. દહીં અને બ્રેડ બનાવવા. મેકિંગ ઓફ કર્ડ એન્ડ બ્રેડ. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે. મેં મારી મમ્મીને હૂંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે. મને આશ્ચર્ય થયું, આવું કેમ? દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? પ્રવૃત્તિ 2.3. એક વાસણમાં અડધો કિલોગ્રામ લોટ અથવા મેંદો લો. તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. તેમાં એક ચપટી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. તમે 2 કલાક પછી શું જોશો? શું તમે તૈયાર કરેલા કણકને ફૂલેલો જોયો? યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે. સૂક્ષ્મજીવોનો વેપારી ઉપયોગ. કમર્શિયલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ, વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રવૃત્તિ 2.4. 500 mlનું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો. તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઓગાળો. તેમાં અડધી ચમચી યીસ્ટ પાવડર નાખો. તેને 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો. હવે તેને સૂંઘો. શું તમને વાસ કે સુગંધ આવે છે? આ સુગંધ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને આથવણ એટલે કે ફર્મેન્ટેશન કહે છે. લુઈ પાર્શ્વરે આથવણની શોધ 1857માં કરી. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. મેડિસિનલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટિબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટિબાયોટિક્સ કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટિબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટિબાયોટિક્સ ભેળવવામાં આવે છે,
જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. વળી ડોક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે આ રોગો વાયરસથી થાય છે. રસી વેક્સિન. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? તેની માટે તમે તમારા માતાપિતાની મદદ લઈ શકો છો. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપાં એ એક રસી જ છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય. ભૂમિની ફળદ્રુપતામાં વધારો, ઇન્ક્રીઝિંગ સોઇલ ફર્ટિલિટી. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. પર્યાવરણનું શુદ્ધિકરણ, ક્લીનિંગ ધી એન્વાયરમેન્ટ. સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બૂજોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી, બગીચામાંથી પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો. કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. પહેલી અને બૂજો જાણવા માંગે છે કે આ કેવી રીતે થઈ શક્યું? પ્રવૃત્તિ 2.5. 2 કુંડા લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો. તેને A અને B નામ નિર્દેશિત કરો. A કુંડામાં વનસ્પતિનો કચરો ભરો તથા B કુંડામાં પોલિથીન, કોથળી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરો. તેને એક બાજુ રાખી દો અને 3-4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરો. શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? જો હા, તો કયો ભેદ જોવા મળે છે?
તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. આ કેવી રીતે થયું? સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી. સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. હાનિકારક સૂક્ષ્મજીવો, હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો એટલે કે પેથોજન કહે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો, ડિઝીઝ કોઝિંગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઇન હ્યુમન્સ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે, તેને ચેપી રોગો, કમ્યુનિકેબલ ડિઝીઝીસ કહે છે. આવા રોગોના કેટલાક ઉદાહરણો જેવા કે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય છે. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશે છે. ત્યારે તમે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે રોકી શકો? આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ. કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક એટલે કે કેરિયરનું કાર્ય કરે છે. ઘર માખી તેનું એક ઉદાહરણ છે. માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતરણ સંભવ બને છે. જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે તેની બીમાર પડવાની સંભાવના વધી જાય છે. એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. માદા એનોફિલિસિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે, જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનો નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસની જગ્યાઓએ પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ? બધા મચ્છર પ્રાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દો. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને
આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો જેને અપનાવવાથી મેલેરિયાને ફેલાતો અટકાવી શકાય. મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો કોષ્ટક 2.1માં દર્શાવવામાં આવેલ છે. કોષ્ટક 2.1 મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો. ટ્યુબરક્યુલોસિસ, બેક્ટેરિયા, હવા, ઓરી, વાયરસ, હવા, અછબડા, વાયરસ, હવા કે સંપર્ક, પોલિયો, વાયરસ, હવા કે પાણી. દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. યોગ્ય ઉંમરે રસી મુકાવો. કોલેરા, બેક્ટેરિયા, પાણી કે ખોરાક, ટાઇફોઇડ, બેક્ટેરિયા, પાણી. વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કેળવો. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું. રસી મુકાવવી. હિપેટાઇટિસ એ, વાયરસ, પાણી, ઉકાળેલું પાણી પીવો. રસી મુકાવવી. મેલેરિયા, પ્રજીવ, મચ્છર. મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. કીટનાશકનો છંટકાવ કરો. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતાં અટકાવો. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. ડિઝીઝ કોઝિંગ માઇક્રોઓર્ગેનિઝમ્સ ઇન એનિમલ્સ. અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ વાયરસ દ્વારા થાય છે. રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેક્સ રોગનો વાહક છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. ડિઝીઝ કોઝિંગ માઇક્રોઓર્ગેનિઝમ્સ ઇન પ્લાન્ટ્સ. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. કોષ્ટક 2.2માં કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવેલા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. સાઇટ્રસ કેન્કર, બેક્ટેરિયા, હવા, ઘઉંનો રસ્ટ, ફૂગ, હવા, બીજ, ભીંડાનો પિત્ત, ઓકરા, વાયરસ, કીટક. ખોરાક વિષાક્તન, ઝેરી, વિષયુક્ત, ફૂડ પોઈઝનિંગ. બુજોના મિત્રએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાક્તન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ કેવી રીતે બની શકે છે. ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે. જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે, અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. ખોરાકની જાળવણી, ફૂડ પ્રિઝર્વેશન. પ્રકરણ 1માં આપણે કુદરતી ખાતરની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ? શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે. તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. શું ખોરાકનું દૂષિત થવું તે એક રાસાયણિક પ્રક્રિયા છે? પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી
પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી તેણે જોયું તો તે બગડી ગઈ હતી. પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે. ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ, જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આપણે તેને સૂક્ષ્મ જીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. રાસાયણિક પદ્ધતિ, કેમિકલ મેથડ. સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. માટે તેને જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રિઝર્વેટિવ કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોનેટ તથા સોડિયમ મેટાબાયસલ્ફેટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. મીઠા દ્વારા જાળવણી, પ્રિઝર્વેશન બાય કોમન સોલ્ટ. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. શર્કરાની મદદથી જાળવણી, પ્રિઝર્વેશન બાય શુગર. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી, પ્રિઝર્વેશન બાય ઓઇલ એન્ડ વિનેગર. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. ગરમી તેમજ ઠંડીથી સારવાર, હીટ એન્ડ કોલ્ડ ટ્રીટમેન્ટ્સ. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ, કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી? મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુ રહિત પેસ્ચ્યુરાઇઝ છે. પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. સંગ્રહ અને પેકિંગ, સ્ટોરેજ એન્ડ પેકિંગ. આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન સ્થાપન, નાઇટ્રોજન ફિક્સેશન. તમે ધોરણ 6 તથા 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હશે. તે શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે? તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો તેના વિશે હવેના ભાગમાં સમજીએ. નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન સાયકલ. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિયક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી.
ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનોના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. પારિભાષિક શબ્દો: લીલ એલ્ગે, એન્ટીબાયોટિક્સ એન્ટીબાયોટિક્સ, એન્ટીબોડી એન્ટીબોડી, બેક્ટેરિયા બેક્ટેરિયા, વાહક કેરિયર, ચેપી રોગો કમ્યુનિકેબલ ડિઝીઝીસ, આથવણ ફર્મેન્ટેશન, ફૂગ ફંગાઈ, લેક્ટોબેસિલસ લેક્ટોબેસિલસ, સૂક્ષ્મજીવો માઇક્રોઓર્ગેનિઝમ, નાઇટ્રોજન ચક્ર નાઇટ્રોજન સાયકલ, નાઇટ્રોજન સ્થાપન નાઇટ્રોજન ફિક્સેશન, પેસ્ચ્યુરાઇઝેશન પેસ્ચ્યુરાઇઝેશન, પેથોજન પેથોજન, જાળવણી પ્રિઝર્વેશન, પ્રજીવ પ્રોટોઝોઆ, રાઇઝોબિયમ રાઇઝોબિયમ, રસી વેક્સીન, વાયરસ વાયરસ, યીસ્ટ યીસ્ટ. તમે શું શીખ્યા? સૂક્ષ્મજીવો અત્યંત સૂક્ષ્મ હોવાથી તેને નરી આંખો વડે જોઈ શકાતા નથી. તે બર્ફીલા વાતાવરણથી ગરમ ઝરણાઓ તથા મરુનિવાસ સ્થાનોથી કાદવવાળી ભૂમિ જેવા બધા પ્રકારના પર્યાવરણમાં જીવિત રહી શકે છે. સૂક્ષ્મજીવ હવા, પાણી, ભૂમિ, વનસ્પતિ તેમજ પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે. તે એકકોષી તેમજ બહુકોષી હોય છે. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ તેમજ કેટલીક લીલનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થાય છે. વાયરસ તેઓથી અલગ હોય છે, છતાં પણ તેનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થાય છે. વાયરસ અન્ય સૂક્ષ્મજીવોથી અલગ હોય છે. તે યજમાન જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષની અંદર જ પ્રજનન કરે છે. કેટલાક સૂક્ષ્મજીવો ઔષધ તેમજ આલ્કોહોલના વ્યાપારિક ઉત્પાદનમાં ઉપયોગી છે. કેટલાક સૂક્ષ્મજીવો જૈવિક કચરા જેવા કે મૃત વનસ્પતિ તેમજ પ્રાણી કચરાને વિઘટન કરીને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે. પ્રજીવ ઝાડા તથા મેલેરિયા જેવા રોગો કરે છે. કેટલાક સૂક્ષ્મજીવ શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તે વાતાવરણીય નાઇટ્રોજનને ભૂમિમાં સ્થાપન કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. ભૂમિમાં રહેલા કેટલાક જીવાણુ જેવા કે નીલ હરિત લીલ વાતાવરણીય નાઇટ્રોજનને સ્થાપન કરી નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે. વિશિષ્ટ બેક્ટેરિયા જમીનમાં રહેલ નાઇટ્રોજનના સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં મુક્ત થાય છે.